Hello everyone, welcome to Deccan channel. Today we will discuss about SAM 5 TYBSc. SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2A ઇનઓર્ગેનિક રિએજન્ટ ફોર ઓર્ગેનિક સિન્થેસિસ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ, બરાબર. મેર્વાઇન પોન્ટ્રોફ વર્લિન રિએક્શન, નેમ રિએક્શનમાં કહે તો મેર્વાઇન પોન્ટ્રોફ વર્લિન રિએક્શન. આજે ડિસ્કસ કરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ફેમસ રિએજન્ટ છે, બરાબર. ફેમસ એટલે કે મેક્સિમમ કેસમાં રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ થાય છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઓકે. તો મેક્સિમમ કેસમાં રિડક્શન કરતા એટલે કે આ ભાઈ પ્રબળ રિડક્શન કરતા છે. કેવું છે? પ્રબળ રિડક્શન કરતા, રિડ્યુસિંગ એજન્ટ પણ કહી શકાય. ગુજરાતીમાં જ લખું છું, રિડક્શન કરતા. તો જનરલી આ એક કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે. કઈ રીતના કરે છે એ મિકેનિઝમમાં જોઈશું. તે સિવાય જનરલી આ ભાઈ રિડક્શન કરતા તરીકે એસિડ અને તેના વ્યુત્પન્ન, એ સિવાય અમાઇડ ગ્રુપનું પણ રિડક્શન કરે છે. એસિડ અને તેના વ્યુત્પન્ન એટલે કે એસિડ ક્લોરાઇડનું પણ રિડક્શન કરે છે. તો આ ભાઈ રિડક્શન કરતા તરીકે જનરલી અલ્ડીહાઇડનું રિડક્શન કરે, કીટોનનું રિડક્શન કરે. કીટોન, એસિડ, કાર્બોક્સિલિક એસિડની વાત, બરાબર. એસિડ અને તેના વ્યુત્પન્નનું રિડક્શન કરે. એસિડ અને તેના વ્યુત્પન્ન, એસિડ અને તેના વ્યુત્પન્નનું રિડક્શન કરે. એન્ડ અમાઇડમાં રહેલું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, એ ભાઈનું પણ રિડક્શન કરે. અમાઇડ. તો આ ભાઈ પ્રબળ રિડક્શન કરતા છે અને મેક્સિમમ કેસમાં આ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ થાય છે, ઓકે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મેક્સિમમ કેસમાં યુઝ થાય છે. તો જોઈશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું ફર્સ્ટ બંધારણ. તો આ ભાઈનું બંધારણ કેવું છે તે. તો બંધારણની વાત કરીએ તો એકદમ સિમ્પલ બંધારણ ધરાવે છે. લિથિયમ પર પોઝિટિવ ચાર્જ, એલ્યુમિનિયમ સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, ઓકે. એન્ડ આ ભાઈ પર માઇનસ ચાર્જ હશે એલ્યુમિનિયમ પર. જનરલી 3 સંયોજકતા, તો એલ્યુમિનિયમ પર અરે તો માઇનસ ચાર્જ હશે. એન્ડ જ્યારે પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની રિએક્શન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ સાથે કરવામાં આવે, બરાબર. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ સાથે થાય તો આ ભાઈનું બ્રેકિંગ કેમનું થાય તે જનરલી હાઇડ્રાઇડ ફોર્મમાં, કેમ કે રિડક્શન પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય, બટ હાઇડ્રોજનનો ઉમેરો હાઇડ્રાઇડ ફોર્મમાં થાય એટલે કે આ રીતનું કંઈક થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ તો અલગથી આયનિક ફોર્મમાં બોન્ડિંગ હશે, તો અહીંયા ફોર્મ થશે, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે તો માઇનસ ચાર્જ, તો અહીંયા ફોર્મ કરશે હાઇડ્રાઇડ. શું ફોર્મ કરશે? હાઇડ્રાઇડ. એન્ડ બાકીની બીજી વસ્તુ અહીંયા બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે માઇનસ, તો એલ્યુમિનિયમ પર ચાર્જ રહેશે, પ્લસ આવશે, પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે એટલે કે LH3 આપશે, બરાબર. તો જેટલા કાર્બોનાઇલ ગ્રુપ હોય એમાં હાઇડ્રાઇડ ફોર્મમાં આ ભાઈ હાઇડ્રોજનનું એડિશન થશે. એન્ડ સેકન્ડ સ્ટેપ એસિડિક જળ વિભાજન કરવામાં આવે તે વખતે એક પ્રોટોન ઉમેરાય એટલે કે 2 હાઇડ્રોજનનું ઉમેરણ થાય. રિએક્શન દરમિયાન 2 હાઇડ્રોજનનું ઉમેરણ થાય એન્ડ શું થાય? રિડક્શન પ્રક્રિયા થાય, બરાબર છે. તો કોમન રિએક્શન જોવામાં આવે તો ભાઈની રિએક્શન જોવામાં આવે તો મેં લખું કેટોન, RC ડબલ બોન્ડ O R ડેશ, શું લખું? કેટોન. તો કીટોનની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન થાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇન પ્રેઝન્સ ઓફ ઇથરની હાજરીમાં, ઓકે. કેમ કે જનરલી આનું ફોર્મેશન થાય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું ફોર્મેશન થાય તો ઇથર સોલ્યુશનમાં થાય છે, તો ઇથર દ્રાવક તરીકે લેવામાં આવે છે. તે વખતે થશે શું? અહીંયા ફોર્મેશન થશે, બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ, એન્ડ
મેળવીએ તો માઇનસ ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવશે, એના જોડે જળ વિભાજન સેકન્ડ સ્ટેપમાં થશે તો પ્રોટોન એટેચ થશે ને અહીંયા હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન ટ્રાન્સફર થશે એન્ડ આ રીતની આપણને પ્રોડક્ટ મળશે જેને કહેવાશે સેકન્ડરી આલ્કોહોલ. શું કહેવામાં આવે છે? સેકન્ડરી આલ્કોહોલ. ઓકે, તો સેકન્ડરી આલ્કોહોલ પ્રોડક્ટ મળે છે. તો કઈ રીતના મળે છે અને મેકેનિઝમ જોઈશું. એકદમ સિમ્પલ મેકેનિઝમ છે. બરાબર. તો સિમ્પલ મેકેનિઝમ છે. કઈ રીતની મેકેનિઝમ ફોલો થાય છે તે જોઈશું. પછીથી એની યુઝિસ અને ફોર્મેશન કઈ રીતના થાય છે એ બી ડિસ્કસ કરીશું. બટ સિમ્પલ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આલ્ડીહાઇડમાં રહેલો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, કીટોનમાં રહેલો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, એસિડમાં પણ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રહેલું છે એન્ડ અમાઇડ CONH ગ્રુપ ધરાવતું અમાઇડ. તો અમાઇડમાં પણ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રહેલું છે. તો આ બધા કાર્બોનાઇલ કમ્પાઉન્ડના રિડક્શન માટે જનરલી યુઝ કરવામાં આવે છે પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર, મેક્સિમમ યુઝ છે. રિએક્શન જોઈશે તો મેક્સિમમ રિએક્શનમાં આ ભાઈનો યુઝ કરવામાં આવે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા તરીકે. બરાબર, તો આ જ રિએજન્ટનો મેક્સિમમ યુઝ થાય છે. તો જોઈએ મેકેનિઝમ કહે છે શું, કઈ રીતના થાય છે તે. તો વેટ મેકેનિઝમ જોઈએ. આપણે સેમ 5 TUAVSC ની વાત કરીએ તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું સિમેટ્રી જેના 27 લેક્ચર ઓલરેડી પ્લેલિસ્ટમાં પોટેડ છે. એ સિવાય એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુવી સ્પેક્ટ્રમ ઇન્ટ્રોડક્શનથી લઈને એક્ઝામ્પલ સુધીના કન્ટિન્યુ લેક્ચર સિક્વન્સમાં છે. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમિસ્ટ્રી, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પણ છે એન્ડ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ ઓલરેડી પ્લેલિસ્ટમાં પોટેડ છે. બરાબર છે. એન્ડ સેકન્ડ યુનિટનું સેકન્ડ લેક્ચર છે રિએજન્ટ, ઇનઓર્ગેનિક રિએજન્ટ ફોર સિન્થેસિસ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ઓર્ગેનિક કમ્પાઉન્ડની સિન્થેસિસ માટે જનરલી ઇનઓર્ગેનિક રિએજન્ટ યુઝ થાય છે તેની વાત છે. તો લાસ્ટ લેક્ચર ઇમ્પોર્ટન્ટ હતો ભાઈ, કમ્પ્લીટલી વોચ આઉટ કરજો. એકદમ સિમ્પલ છે. તો આપણે જોઈશું મેકેનિઝમ. બરાબર, તો મેકેનિઝમમાં એક વસ્તુ કોમન છે. અહીંયા હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન ન્યુક્લિયોફિલિક રિએક્શન કરશે. કઈ રીતના? તે કેન્દ્ર અનુરાગિત પ્રક્રિયા થશે, ન્યુક્લિયોફિલિક રિએક્શન, ન્યુક્લિયોફિલિક એટેક કરશે. બરાબર, તો કઈ રીતના કરે છે તે જોવા જેવી વસ્તુ છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર, તો જોઈએ મેકેનિઝમ ભાઈની. મેકેનિઝમમાં એક વસ્તુ કોમન છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે. બરાબર, તો લિથિયમ પ્લસ તો એઝ ઇટ ઇઝ લખું પ્લસ 4, એલ્યુમિનિયમ સાથે 4 હાઇડ્રોજન, 1 2 3 એન્ડ 4 હાઇડ્રોજન. આ વહી પર -4. તો સિમ્પલ કોમન વસ્તુ એક થશે. શું થશે? બોન્ડ બ્રેક થશે. બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લેશે અને હાઇડ્રાઇડ ફોર્મ કરવાનો હાઇડ્રાઇડ. ઓકે, હાઇડ્રાઇડ ફોર્મ કરશે એન્ડ રિમૂવ થશે LH3. હાયાના સિમ્બલ છે. તો કોમનલી રિએક્શન મેક્સિમમ બધી જ રિએક્શનમાં હાઇડ્રાઇડ ફોર્મમાં આ હાઇડ્રાઇડ ન્યુક્લિયોફિલિક એટેક કરશે. કઈ રીતના કરશે તે જોવા જેવું છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર, આ રિએજન્ટ એકદમ સિમ્પલ છે. તો રિએક્શન મેં કરાવી દો ભાઈને. લઈ લો મેં કીટોન લઈ લો. ઓકે, તો કીટોનને લખવાની મેં ટર્મ થોડીક બદલીશ. આ રીતનો લખો C ડબલ બોન્ડ O R એન્ડ R ડેશ. ઓકે, તો આ ભાઈ લઉં કીટોન. તો કીટોનનું રિડક્શન કરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. તો થશે કેમનું તે જોઈ લો. એકદમ સિમ્પલ. મેં આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને AlH3 અલગથી રાખું એન્ડ એક હાઇડ્રોજન. હવે થાય છે એમ કે આ હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન લઈને જવાનો છે. તો આંશિક ઋણ વીજભાર અને આ વે પર આંશિક ધન વીજભાર લખી શકું. હા યા ના? ઓકે, તો થશે શું? બીજી સાઈડે આપણા જોડે છે કોણ? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ.
કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાં પાઈ બોન્ડ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવવાનો તો આ નેગેટિવ ચાર્જ ઓકે તો નેગેટિવ ચાર્જ આ સાઈડે આમ ન્યુક્લિયોફિલિક એટેક કરશે બંને ઇલેક્ટ્રોન મેળવે આંશિક નેગેટિવ પોર્શન તો અહીંયા આંશિક પોઝિટિવ પોર્શન આવશે તો પોઝિટિવ સાથે એટ્રેક્શન કોનું હશે આ હાઇડ્રાઇડ નું હાઇડ્રાઇડ પર કયો જાય છે માઈનસ H માઈનસ તો કઈક આવું થશે ભાઈ ઓકે હા યા ના તો અહીંયા થાય છે શું તું જો ભાઈ માં રિએક્શન થશે તો થશે શું તે જોઈ લો તો કાર્બન डबल बॉन्ड ऑक्सीजन ओके मैं एक अल्काइल ग्रुप અને આ સેકન્ડ ગ્રુપ R' ગ્રુપ લખું હા યા ના હવે બાજુમાં જે ALH3 અને અહીંયા છે હાઇડ્રાઇડ ઓકે થશે કેવું આ બોન્ડ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે તો કયો ચાર્જ ભાઈ માઇનસ તો આ ભાઈ પર પ્લસ ચાર્જ બીજી સાઈડે આ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ કાર્બન પર પ્લસ ચાર્જ તો આ કાર્બોકેટાયન જે જનરેટ થયો તેની સાથે બંને ઇલેક્ટ્રોન કોણ આપશે આ હાઇડ્રાઇડ આપશે હાઇડ્રાઇડ બંને ઇલેક્ટ્રોન લઈને જાય છે તો હાઇડ્રાઇડ અટેચ થશે આ રીતના તો હાઇડ્રાઇડ જેવો અટેચ થાય ભાઈ ચાર્જ રિમૂવ કરવા પડશે ઓકે તો ચાર્જ થયો રિમૂવ થશે આ રીતના એન્ડ અહીંયા આ બોન્ડિંગ થશે આ બંને ઇલેક્ટ્રોન આવે આવશે તો આ બી ચાર્જ રિમૂવ થશે ઓકે હા યા ના એકદમ સિમ્પલ વસ્તુ છે તો અહીંયા હાઇડ્રાઇડ અટેચ થયો તો 1 મોલની રિએક્શન થાય હજી તો આપણા ભાઈ જોડે બંને ઇલેક્ટ્રોન મેળવે તો આના પર આંશિક ઋણ વીજભાર આવવાનો છે 3 એક ચોથો બોન્ડ બનાવે એટલે કે નેગેટિવ પોર્શન રહેશે હવે સેકન્ડ સ્ટેપમાં 1 મોલ સાથે રિએક્શન થાય કોની હાજરીમાં ઈથર લખી દો ભાઈ ઈથર તો હશે ઓકે હા યા ના તો આ ભાઈને કહેવાશે મધ્યવર્તી સંકેલન શું કહેવાશે મધ્યવર્તી લખી દો મધ્યવર્તી કોમ્પ્લેક્સ અથવા સંકેલન કોમ્પ્લેક્સ ઓકે મધ્યવર્તી કોમ્પ્લેક્સ હવે સેકન્ડ સ્ટેપ अब પોઝિટિવ ચાર્જ રિમૂવ થશે ભાઈ ઓકે કોઈ પ્રોબ્લેમ વગર રિમૂવ થવાનો છે સેકન્ડ સ્ટેપમાં બીજો મોલ કીટોન નો લઈ લો ભાઈ સેકન્ડ મોલ કીટોન નો તો સેકન્ડ મોલ કીટોન નો યુઝ થશે લખી દો R C ડબલ બોન્ડ O R ડેશ આ રીતનો લખી શકું કોઈ પ્રોબ્લેમ નહીં તો થશે શું અહીંયાથી પાછો એક હાઇડ્રાઇડ ભાઈ હાઇડ્રાઇડ રિમૂવ થવાનો છે હા યા ના તું જોઈ લો આ ભાઈને મેં લખવાની થોડી ટર્મ બદલું છું તો ઓક્સિજન જોડે કોણ જોડે અહીંયા એક અલ્કાઇલ સેકન્ડ R ડેશ થર્ડ અહીંયા હાઇડ્રાઇડ જોડાયો છે ભાઈ કોઈ પ્રોબ્લેમ નહીં અહીંયા AlH2 કરું ઓલરેડી ચાર્જ હતો નેગેટિવ ઓકે નેગેટિવ ચાર્જ હતો એન્ડ અહીંયા એક હાઇડ્રોજન હશે હા યા ના તો થશે કેવું બોન્ડિંગ બ્રેક થાય કોનું આ ભાઈનું બોન્ડિંગ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન હાઇડ્રાઇડ ફોર્મમાં જ જવાનો છે ચારે ચાર હાઇડ્રોજન હાઇડ્રાઇડ ફોર્મમાં જવાના બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવશે તો કયો ચાર્જ માઇનસ ચાર્જ હા યા ના આ માઇનસ ચાર્જ થવાનો જ છે ઓકે તો આ બંને ઇલેક્ટ્રોન મેળવીને એક હાઇડ્રાઇડ છૂટો પાડ્યો અને આપણા જોડે સેકન્ડ મોલ કોણ છે કાર્બોનાઇલ છે ભાઈ તમે કાર્બોનાઇલને બી લખી દો તો કાર્બોનાઇલને લખું વેઇટ ચેન્જ કરીએ ભાઈનો કલર કાર્બોનાઇલનો કમ્પાઉન્ડ જે છે તે ભાઈને કંઈક આવો લખીશ મેં વેઇટ C ડબલ બોન્ડ O R ડેશ ઓકે અને અહીંયા એટેચ થશે એક હાઇડ્રાઇડ તો હાઇડ્રાઇડને મેં અહીંયા લખી શકું આ સાઈડે હાઇડ્રાઇડ એટેચ થયો ઓકે
કે બોન્ડિંગ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ. આ ભાઈ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજને મેળવ્યા હતા માઇનસ, તો અહીંયા પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે. ઓકે, હા યા ના? તો થોડી ટર્મ બદલું. વિથ કન્ફ્યુઝન એક વસ્તુનું મને છે કે દેખાશે કે નહીં દેખાય? વેટ, દેખાશે. આઈ થિંક દેખાશે. પરફેક્ટ. તો જોઈ લો, ફરીથી ભાઈને લખો, પ્રોબ્લેમ કઈ નહીં. આ ભાઈને આમ લખી દો, સી ડબલ બોન્ડ ઓ, અહીંયા છે આર ડેશ. ઓકે, બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ? માઇનસ. અને અહીંયા હાઇડ્રાઇડ ફોર્મ થયો તો હાઇડ્રાઇડ H માઇનસ હાઇડ્રાઇડ મેળવે તો માઇનસ, તો અહીંયા પ્લસ. તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે અહીંયા બોન્ડિંગ બનવાનો જ છે, તો હાઇડ્રાઇડ જોડાયું. હા યા ના? હાઇડ્રાઇડ જોડાઈ ગયું. ઓકે, એન્ડ આ માઇનસ ચાર્જ એલ્યુમિનિયમ ભાઈ પોતાની સંયોજકતા પૂરી કરવાનો જ છે, તો અહીંયા આ એલ્યુમિનિયમનું બોન્ડિંગ થશે આના જોડે, ઓક્સિજન જોડે, સેકન્ડ જોડે, એન્ડ ચાર્જ રહેશે માઇનસ. કેમ કે ચાર્જ માઇનસ, કેમ? સંયોજકતા ભાઈ ચોથો બોન્ડ બનાવી દીધો છે ભાઈ એ, બરાબર? જે રીતે આમાં 4 બોન્ડ બને તો નેગેટિવ પોર્શન છે, તો એ જ રીતે તો 2 મોલ રિએક્ટ થાય. ત્યારબાદ ભાઈ થર્ડ મોલ, ત્રીજો મોલ બી રિએક્ટ કરશે. તો ત્રીજો મોલ કોનો? આ ભાઈનો જ, RCOR'. ઓકે, RCOR'. તો ત્રીજો મોલ રિએક્ટ થશે તો કઈ રીતના થશે તે? ઓક્સિજન કાર્બન જોડે 2 આલ્કાઇલ ગ્રુપ R', અહીંયા હાઇડ્રોજન. ઓકે, અહીંયા છે L H, ચાર્જ છે માઇનસ. ઓકે, અને બીજો એક હાઇડ્રાઇડ, એન્ડ બીજો અહીંયા ઓક્સિજન, એન્ડ એઝ ઇટ ઇઝ ગ્રુપ R', એન્ડ H જોડાયેલું છે. હા યા ના? તો ત્રીજો મોલ રિએક્ટ થાય, ત્રીજો મોલ રિએક્ટ થાય તો મારે એરો રફ કરવો પડશે ભાઈ. ડાયરેક્ટલી લખો તો બી પ્રોબ્લેમ નહીં, એકવાર સમજાવી દીધું, એક્સપ્લેન થઈ ગયું. તો ડાયરેક્ટલી કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે, તો 2 હાઇડ્રોજન છે, તો બીજો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. ભાઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જોઈ લો, મેં લખું છું સી ડબલ બોન્ડ ઓ, અહીંયા R એન્ડ R'. હા યા ના? તો આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે તો કયો ચાર્જ? ભાઈ માઇનસ ચાર્જ. હાઇડ્રાઇડ ફોર્મમાં જશે, એન્ડ હાઇડ્રાઇડ મેળવે માઇનસ, તો અહીંયા પ્લસ, તો પ્લસ માઇનસ ન્યુટ્રલ. બીજી સાઈડે આ કાર્બન ઓક્સિજન નું બોન્ડિંગ બ્રેક થાય તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ. ઓકે, તો કાર્બન પર કયો ચાર્જ? પ્લસ. તો આ પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન એન્ડ આ હાઇડ્રાઇડ વચ્ચે બોન્ડિંગ બનશે. ઓકે, વેઇટ ભાઈ મને રબ કરવો પડશે. પરફેક્ટ. તો જોઈ લો, કાર્બન પર પ્લસ ચાર્જ, તો અહીંયા આવશે એક હાઇડ્રાઇડ, અને આ ઓક્સિજન પર માઇનસ ચાર્જ, એન્ડ આ પ્લસ માઇનસ ન્યુટ્રલ થયો તો ત્યાં આગળ એલ્યુમિનિયમ ભાઈ ચોથો બોન્ડ બનાવી દેશે આમ. ઓકે, તો ભાઈ રબ કરવું પડશે. પરફેક્ટ કરી દઉં મેં એક જ સેકન્ડ. તો સેમ ટુ સેમ ત્રીજો મોલ જોડાશે. વેટ, ત્રીજો મોલ કોનો જોડાશે? કીટોન. થર્ડ મોલ કીટોન નો જોડાશે. આ રીતે જેટલા હાઇડ્રોજન છે, અહીંયા એલ્યુમિનિયમ જોડે ઓક્સિજન, કાર્બન અહીંયા હાઇડ્રાઇડ ફોર્મમાં જોડાયો તો R એન્ડ R'. ઓકે, એરો કરું છું આમ, સેકન્ડ મોલ, થર્ડ મોલ, અને લાસ્ટ લેવાનો છે RCOR', ફોર્થ મોલ. ચોથો મોલ લેવામાં આવશે, તો ચોથો મોલ લઈશ તો મેં સીધું લખી દઉં છું હવે. ઓકે, તો ચોથો મોલ લઈશ તો બોન્ડ બ્રેક થઈ જશે. કયો સિમ્બલ? આ એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન નો બોન્ડ બ્રેક થશે. અહીંયા ચાર્જ પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે. તો બોન્ડ કેટલા બન્યા જુઓ? 1 2 3. ઓકે, હયા ના?
તો લાસ્ટમાં જોઈ લો, લાસ્ટમાં હાઇડ્રોજન રિમૂવ થશે એન્ડ એલ્યુમિનિયમ પર માઇનસ ચાર્જ, અહીંયા છે ઓ કાર્બન જોડે એક હાઇડ્રોજન, એક આલ્કાઇલ ગ્રુપ એન્ડ એક R- ગ્રુપ. ઓકે, આલ્કાઇલ ગ્રુપ ટોટલ તો કેટલા મોલ જોડાશે આ રીતના? 1 2 3 તો જોડ્યા ને ચોથો મોલ રિએક્ટ થશે તો ચોથું. ઓકે, ચોથો મોલ. એન્ડ લાસ્ટ સ્ટેપમાં ફાઇનલ સ્ટેપમાં 4 મોલ આપણા કેટલા કીટોન ના મળ્યા, 4 મોલ કીટોન અટેચ થયા ઓક્સિજન થ્રુ બનીને, એલ્યુમિનિયમ ઓક્સિજન થ્રુ બનીને. તો લાસ્ટમાં થશે શું? બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ છે તો એલ્યુમિનિયમ કેવું થશે? ન્યુટ્રલ. અને એલ્યુમિનિયમની સંયોજકતા 3. તો લાસ્ટ સ્ટેપમાં એસિડિક જળ વિભાજન શું થશે? H2OH+ એસિડિક જળ વિભાજન થશે. તો H+ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન કોણ ઓક્સિજન મેળવે? હા યા ના? હા યા ના? તો મેં લખી શકું R CH R' હા યા ના? એન્ડ અહીંયા ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, પણ અહીંયા H+ છે તો આ જોડાશે H. એન્ડ લાસ્ટમાં એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી? Al+3 એના જોડે OH 3 ટાઈમ જોડાશે. તો આપણને આ પ્રોડક્ટ જે મળી, બરાબર છે, લાસ્ટમાં ફાઇનલમાં જે પ્રોડક્ટ મળી તે પ્રોડક્ટ કઈ હશે? સેકન્ડરી આલ્કોહોલ. ઓકે, સેકન્ડરી આલ્કોહોલ મળી. તો સિમ્બલ જે પહેલા સ્ટેપ, દરેક સ્ટેપમાં જેટલા હાઇડ્રોજન છે એ હાઇડ્રાઇડ ફોર્મમાં કાર્બોકેટાયન પર એટેક કરે, એટલે કે પોઝિટિવ ચાર્જ પર એટેક થાય. અહીંયા પોઝિટિવ ચાર્જ પર એટેક થાય કયો? ન્યુક્લિયોફિલિક એટેક થશે. ન્યુક્લિયોફિલિક એટેક થઈ ને એક કોમ્પ્લેક્સ બનાવશે. એવું જ સેકન્ડ મોલ સાથે રિએક્શન થશે તો બીજો મોલ જોડાશે, થર્ડ જોડે જોડાશે ત્રીજો, એન્ડ ફોર્થ જોડે તમે ડાયરેક્ટલી પુટ કરી દીધા છે 4 મોલ, જેનું જળ વિભાજન થાય તો સેકન્ડરી આલ્કોહોલ મળે છે. હા કે ના? એકદમ સિમ્પલ મિકેનિઝમ છે ભાઈ. હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન ટ્રાન્સફર થાય કાર્બોકેટાયન પર અને ઓક્સિજન જોડે એટેચ થાય એલ્યુમિનિયમ. તો જેટલા હાઇડ્રોજન છે એટલા આપણા અલ્ડીહાઇડ હોય તો અલ્ડીહાઇડ ગ્રુપ જોડાય, કેટોન હોય તો કેટોન ગ્રુપ જોડાય. ફાઇનલ સ્ટેપમાં શું થાય? જળ વિભાજન. ઓકે, જળ વિભાજન H2OH+ ની હાજરીમાં એસિડિક જળ વિભાજન થાય. એસિડિક જળ વિભાજન થાય તો ફાઇનલ પ્રોડક્ટ આપણને મળે છે સેકન્ડરી આલ્કોહોલ. એકદમ સિમ્પલ રિએક્શન છે, બરાબર છે. તો આ હતી મેકેનિઝમ. હવે ભાઈનું ફોર્મેશન કઈ રીતના થાય છે તે કોનું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું ફોર્મેશન, બરાબર, બનાવટ. તો બનાવટની વાત કરીએ તો લિથિયમ હાઇડ્રાઇડને રદ કરી દો. લિથિયમ હાઇડ્રાઇડનું ઇથરમાં બનાવેલું સોલ્યુશન ને રિએક્શન નિર્જળ AlCl3 એનહાઇડ્રસ AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને છે, જેમાં આ એનહાઇડ્રસ AlCl3 નું વધારે પ્રમાણ લેવામાં નથી આવતું. જરૂર પૂરતું એક્સેસ, એટલે કે રિએક્શન થતી હોય તો એક્સેસ પુટ કરવામાં નથી આવતો. એક્સેસ, બરાબર, એટલે કે વધારે જેટલું રિએક્ટ થાય, જેટલા મોલ સાથે જેટલા મોલ જરૂર છે, બરાબર, તો એટલા જ મોલ રિએક્ટ કરવામાં આવે છે, વધારે નથી કરવામાં આવતું. કેમ કે એ ભાઈ બીજું ફોર્મેશન આપી દે છે એટલા માટે. તો બનાવટ જોઈ લઈએ, બનાવટ. એન્ડ નેક્સ્ટમાં જઈશું ઉપયોગિતા એટલે કે યુઝ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના યુઝ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના યુઝ મેક્સિમમ છે ભાઈ. વેટ, ફોર્મેશન જોવાનું છે. ફોર્મેશન મીન્સ બનાવટ એકદમ સિમ્પલ છે. ઓકે,
તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ જોવામાં આવે તો લિથિયમ હાઇડ્રાઇડ બનાવટ, તો બનાવટમાં લિથિયમ હાઇડ્રાઇડનું ઇથરમાં સોલ્યુશન બનાવવાનું. ઓકે, પ્લસ આમાં એડ કરવાનું છે શું? AlCl3 નિર્જળ AlCl3 નું ઓકે એનહાઇડ્રસ AlCl3 નું ઇથરમાં સોલ્યુશન ની રિએક્શન થાય. આ બે વયોની રિએક્શન થાય તો ફોર્મેશન થાય શેનું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. કઈ રીતનું ફોર્મેશન થાય તે જોઈએ. ઓકે, તો જોઈ લો. તો આમાં લેવામાં આવે છે 4 મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, 4 મોલ લિથિયમ હાઇડ્રાઇડના મોલ કેટલા? 4 મોલ લિથિયમ હાઇડ્રાઇડની રિએક્શન ઓકે એનહાઇડ્રેટ નિર્જળ AlCl3 સાથે થાય, બરાબર. સોલ્વન્ટ તરીકે યુઝ થાય એથર, તો ફોર્મેશન થાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્લસ બાય પ્રોડક્ટ તરીકે શું હશે? લિથિયમ યુઝ કેટલો થાય? 1 મોલ. તો અહીંયા 3 છે તો લિથિયમ અને 3 મોલ ક્લોરીન છે, લિથિયમ ક્લોરાઇડ 3 મોલ બાય પ્રોડક્ટ તરીકે ફાઉન્ડ થશે, મળશે. ઓકે, તો આથી બનાવટ એકદમ સિમ્પલ બનાવટ. નેક્સ્ટ જોઈશું યુઝ, ઉપયોગિતા. કોની? એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની ઉપયોગિતા. ઓકે, તો ફર્સ્ટ ઉપયોગિતા શું કરે છે? આલ્ડીહાઇડ નું કન્વર્ઝન પ્રાઇમરી આલ્કોહોલમાં કરે, આલ્કોહોલ, એન્ડ કીટોન નું કન્વર્ઝન સેકન્ડરી આલ્કોહોલમાં કરે છે, સેકન્ડરી આલ્કોહોલમાં કરશે. તો જોઈએ કઈ રીતના કરે. એકદમ સિમ્પલ છે કે કાર્બોકેટાયન જનરેટ થશે, ત્યાં આગળ હાઇડ્રાઇડ ફોર્મમાં જશે, એને ઓક્સિજન પર માઇનસ ચાર્જ હશે તો એલ્યુમિનિયમ અટેચ થશે. તો જોઈ લો મહીની રિએક્શન કંઈક આવી થશે, RC ડબલ બોન્ડ OH અલ્ડીહાઇડ થયો. હા યા ના? અલ્ડીહાઇડ ની રિએક્શન કોના સાથે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇન પ્રેઝન્સ ઓફ ઇથર. ઓકે, ઇથર. તો ઇથરની હાજરીમાં રિએક્શન થશે ભાઈની, તો થશે કેવું? તે RC ડબલ બોન્ડ, અહીંયા બોન્ડ બ્રેક થશે, ઓક્સિજન બોન્ડના બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ. ઓકે, તો અહીંયા પ્લસ, એન્ડ ઓલરેડી અહીંયા હાઇડ્રોજન છે. હા યા ના? હાઇડ્રોજન તો છે ભાઈ. ઓકે, તો અહીંયા થશે શું? માઇનસ ચાર્જ જળ વિભાજન દરમિયાન અહીંયા એલ્યુમિનિયમ અટેચ હશે, તો ત્યાં અને પાસ ચાર્જ જોડ હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન અટેચ થશે. ઓકે, તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન જોડ અટેચ છે, તો પ્રાઇમરી આલ્કોહોલ કહેવાશે. અને આ રીતે બી લખી શકું ભાઈ RCH2OH, જેને કહેવાશે પ્રાઇમરી આલ્કોહોલ. એકદમ સિમ્પલ પ્રાઇમરી આલ્કોહોલ. સેકન્ડ અલ્ડીહાઇડ લીધું, સેકન્ડ લઈશું કીટોન હમણાં રિએક્શન કરાવી ભાઈ, RC ડબલ બોન્ડ O R dash. ઓકે, કીટોન reagent same, lithium aluminum hydride and ether, lithium aluminum hydride and ether as it is. તો થશે શું? અટેચ થશે હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન, અહીંયા ફોર્મ થશે OH and R dash, અને અહીંયા હશે સેકન્ડરી આલ્કોહોલ. ઓકે, બરાબર ભાઈ. એક કોમન રિએક્શન જોઈ લઈએ. કોમન એટલે કોમન તો લખીએ પણ આલ્કાઇલ, R ની જગ્યાએ ઇથાઇલ, RCH3. રિડક્શન કરવાનું છે લિથિયમ, રિડક્શન રિએક્શન જ થશે ભાઈ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, ઇથર એઝ ઇટ ઇઝ
તો થશે શું CH3 CH2 એઝ ઇટ ઇઝ અહીંયા કાર્બોનાઇલમાં અહીંયા હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન એન્ડ OH CH3 શું બન્યું સેકન્ડરી આલ્કોહોલ સેકન્ડરી આલ્કોહોલ ફોર્મ થશે ફર્સ્ટ યુઝ અલ્ડીહાઇડ નું કન્વર્ઝન પ્રાઇમરી આલ્કોહોલ કોઈ બી અલ્ડીહાઇડ લઈ લો એસિટાલ્ડીહાઇડ લઈ લો તો પ્રાઇમરી માં થશે CH3 પુટ કરજો આલ્કાઇલ ની જગ્યાએ રિએક્શન લખી શકો છો ઓકે તો અલ્ડીહાઇડ નું પ્રાઇમરી આલ્કોહોલમાં એન્ડ કીટોન નું સેકન્ડરી આલ્કોહોલમાં કન્વર્ઝન કરે છે ત્યાર પછી આ વહી નો યુઝ બીજો છે ધાતુના હાઇડ્રાઇડ ફોર્મેશનમાં બી આ વહીનો યુઝ કરવામાં આવે છે તો હાઇડ્રાઇડ ફોર્મેશનમાં યુઝ કરવાનો છે તો કઈ રીતના છે તે જોઈ લો ઓકે વેટ હાઇડ્રાઇડ ફોર્મેશન wait second use ઓકે સેકન્ડ યુઝ છે બહેનો ધાતુની હાઇડ્રાઇડની બનાવટમાં સેકન્ડ યુઝ ધાતુના હાઇડ્રાઇડ ની બનાવટમાં ધાતુના હાઇડ્રાઇડની બનાવટની વાત કરીએ તો SiCl4 જેની રિએક્શન કરવાની છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે તો અહીંયા ફોર્મેશન થશે ધાતુના હાઇડ્રાઇડ સિલિકોન નથી ભાઈ SiH4 સિલેનિયમ હશે સિલેનિયમ આઈ થિંક કોઈ બી મેટલ છે છોડો સિલેનિયમ હાઇડ્રાઇડ ઓકે એન્ડ અહીંયા ભાઈ 4 ક્લોરીન છે તો LiCl લિથિયમ ક્લોરાઇડ એક છૂટું પડશે એન્ડ AlCl3 એઝ ઇટ ઇઝ છૂટું પડશે ઓકે તો આ જે એ સિવાય ડાયબોરેન નું પણ ફોર્મેશન કરી શકાય બોરોન નું હાઇડ્રાઇડ બોરોન હાઇડ્રાઇડ BCl3 લઈને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરવામાં આવે BCl3 બરાબર તો એમાં B2H6 ફોર્મેશન થશે B2H6 ડાયબોરેન નું ફોર્મેશન થશે ઓકે તે સિવાય થર્ડમાં એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને તેના વ્યુત્પન્ન નું રેડક્શન તો એસિડ અને તેના વ્યુત્પન્નનું રિડક્શન કરવા માટે આ ભાઈનો યુઝ થાય છે તો ફર્સ્ટ એસિડ લઈ લો જો કાર્બોક્સિલિક એસિડ CH3COOH બરાબર તો આ ભાઈની રિએક્શન કોના સાથે કરવાની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરીશું એથર ની હાજરીમાં તો થશે શું સિમ્બલ છે CH3 આનું કન્વર્ઝન કાર્બોનાઇલ નું કન્વર્ઝન CH2 માં થશે એન્ડ OH તો આ બનશે પ્રાઇમરી આલ્કોહોલ શું આપશે પ્રાઇમરી આલ્કોહોલ એ સિવાય એસિડ નો વ્યુત્પન્ન એસિડ ક્લોરાઇડ RCOCl જેનું રિએક્શન સેમ ટુ સેમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એન્ડ ઇથર ની હાજરીમાં થશે તો સિમ્પલ છે સેમ પ્રોડક્ટ પ્રાઇમરી આલ્કોહોલ જ આપશે CH3CH2OH શું આપશે પ્રાઇમરી આલ્કોહોલ હા યા ના સિમ્પલ છે એસિડ અને તેના વ્યુત્પન્નો તો એક બીજો વ્યુત્પન્ન લખ્યું છું સ્ટેરિક એસિડ ભાઈ સ્ટેરિક એસિડ CH3CH2 and COOH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇથર એઝ ઇટ ઇઝ તો CH3 એઝ ઇટ ઇઝ રહેશે
અહીંયા CH2 સોલ છે એઝિડિસ એન્ડ આ C કાર્બોનાઇલ છે એમાંથી કન્વર્ઝન CH2H. ઓકે, તો અને કહેવાય છે સ્ટેરિક એસિડ. શું કહેવાય છે? સ્ટેરિક એસિડ. એન્ડ અહીંયા કાર્બન કેટલા થયા? 16 17 ને 18. 16 17 ને 18. તો આનું નામ થશે ઓક્ટાડેકાન. ઓક્ટાડેકાન. OH સમૂહ કાર્બન નંબર 1 પર 1 ઓલ લગાશે અકોર્ડિંગ ટુ આવું ભાઈ. ઓકે, ફોર્થ વન છે ચોથો યુઝ છે ભાઈનો અમાઇડ. અમાઇડમાં રહેલું કાર્બોનાઇલ ગ્રુપ જે છે, અમાઇડમાં રહેલું કાર્બોનાઇલ ગ્રુપ એનું કન્વર્ઝન ભાઈ અમાઇનમાં કરશે. કાર્બોનાઇલનું સીધું Cl2 માં કન્વર્ઝન કરી દેશે. ઓકે, તો જોઈ લો કઈ રીતના થાય છે. વેટ, તો અમાઇડમાં રહેલું કાર્બોનાઇલ અમાઇડના રિડક્શન માટે અમાઇડનું કન્વર્ઝન સીધો ભાઈ અમાઇનમાં કરી દેશે. Use fourth number amide નું કન્વર્ઝન અમાઇનમાં કરશે. શેમાં કરશે? અમાઇન. રિએક્શન અલ્ટિમેટલી રિડક્શન જ કરશે. ઓકે, રિડક્શન રિએક્શન જ થશે. તો અમાઇડ, તો કોમન અમાઇડ લઈ લો ભાઈ. પહેલો કયો લો? RCONH2. ઓકે, RCONH2 અમાઇડ લીધો. કોણ લેવાનો છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવાનો છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇન પ્રેઝન્સ ઓફ ઇથર. ઓકે, ઇથર રાખશો તો બી ચાલશે, કેમ કે ઇથરમાં જ બનાવ્યું છે. તો અહીંયા સીધું કન્વર્ઝન કાર્બોનાઇલનું CH2 NH2 માં થશે. તો આ અમાઇન નાઇટ્રોજન જોડે એક જ કાર્બન જોડાયેલો, તો ભાઈને કહેવાય છે પ્રાઇમરી અમાઇન. શું કહેવાય છે? પ્રાઇમરી અમાઇન. બીજો લઈ લો ફિનાઇલ રિંગ વાળો. ઓકે, NHCO CH3 અને કહેવાય છે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડનું રિડક્શન થાય. રિડક્શન એટલે આ પ્રોસેસ રિડક્શન ની થાય છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા. તો આ ભાઈનું રિડક્શન થશે. તો NH તો એઝ ઇટ ઇઝ જ રહેશે, બટ આ કાર્બોનાઇલનું કન્વર્ઝન CH2 માં થશે. હાઇડ્રાઇડ ફોર્મમાં 2 હાઇડ્રોજન આવશે એન્ડ અહીંયા CH3. તો આ શું કરશે? NH ગ્રુપ છે, આ NH જોડે 2 કાર્બન, 1 કાર્બન અહીંયા અને આ રિંગ એરોમેટિક 2 કાર્બન, સેકન્ડરી અમાઇન ફોર્મેશન થયું. કયું ફોર્મેશન? સેકન્ડરી અમાઇન. એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ લાસ્ટ કે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ નું રિડક્શન કરે. સાયનાઇડ, હા ભાઈને મૂકો યાર, પરફેક્ટ નથી આવતી. તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ નું સાયનાઇડ એટલે કે C3 બોન્ડ એન્ડ નું અમાઇનમાં કન્વર્ઝન કરશે. અમાઇનમાં રિડક્શન જ કરશે, કારણ કે પ્રબળ રિડક્શન કરતા છે ભાઈ. RC3 બોન્ડ એન્ડ જેની રિએક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરશે તો થશે શું? તે RCH2 NH2. ઓકે, તો આ ભાઈ પ્રાઇમરી અમાઇનમાં કન્વર્ઝન કર્યું. શામાં?
પ્રાઇમરીમાં તો એના ટોટલ 5 યુઝીસ એટલે કે મેક્સિમમ છે રિડક્શન કરતા તરીકે જનરલી, બરાબર. તો આ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેની મિકેનિઝમ સૌથી ઇઝી છે, બરાબર. તો અને મેક્સિમમ યુઝ છે તો એકદમ પરફેક્ટલી પ્રિપેર કરજો. એ સિવાય આપણા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓલરેડી પુટેડ છે, યુનિટ નંબર 2 ચાલે છે. એન્ડ એ સિવાય 3B એ બી કમ્પ્લીટ છે અને 4B એ બી કમ્પ્લીટ છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે મારા ખ્યાલથી. તો કન્ટિન્યુમાં વોચ આઉટ કરતા રહો અને મેક્સિમમ લેક્ચરને શેર કરજો. તો કન્ટિન્યુમાં લેક્ચર આવશે જ, તો સીધે નોટિફિકેશન મળશે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે નેક્સ્ટ રિએજન્ટ સાથે. સેલેનિયમ ડાયોક્સાઇડ છે આઈ થિંક, તો સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે મળ્યા.